ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને મહત્વના સમાચાર તેમાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી। મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજની સ્પષ્ટતા, હજી સુધી સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે કોઈપણ પ્રકારની બેઠક નથી થઈ। રથયાત્રા સાદગીથી નીકળશે તે અંગે હજી નિર્ણય નથી લેવામાં આવ્યો। હજી મંદિર પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય નથી લેવાયો। આગામી સમયમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે જણાવી દેવાશે। आगामी रथयात्रा पूर्वे बहु एक मोटी दुर्घटना बनी है, आप सौ जानो छो। अने हमणा रथयात्रा निमित्ते हमारी कोई जेवी थे कोई मीटिंग के चर्चा सरकारश्री द्वारा पण कोई साथे करवामां आवी नथी अने ए लोको पण व्यस्त छे, प्रशासन भी व्यस्त छे। एटले ज्यारे पण रथयात्रा संदर्भमां જ્યારે પણ કંઈ વાત થશે ત્યારે અમે આપ સૌને જણાવીશું અને એ રીતનું પછી જે નિર્ણય લેવામાં આવશે એ રીતેની રથયાત્રા આપણે આ વર્ષની ભગવાનની કરવામાં આવશે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। મંદિરથી લઈને રથયાત્રાના રૂટ પર દરરોજ ચેકિંગ હાથ ધરાશે। સુરક્ષા કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રથયાત્રાના રૂટ પર બિનવારસી વાહનો દેખાશે તો તેને પણ દૂર કરાશે। ભયજનક મકાનો અને અડચણરૂપ વસ્તુ દેખાશે તો દૂર હટાવાશે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મંદિરના પરિસરમાં જોઈ શકાય છે કે તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। જ્યારે આ પ્રકારનું આયોજન થતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે જોડાતા હોય છે ને તે તમામની સલામતીની વાત કરીએ ત્યારે સલામતીમાં સુરક્ષા કર્મીઓ જે છે તે તૈનાત રહેતા હોય છે ને આપણે તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારનું આખું આયોજન રહેશે। અત્યારથી જ જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે પોલીસ ઓફિસર અધિકારી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, 148મી રથયાત્રાનું ગણતરીના હવે દિવસો બાકી છે, આજથી કેવા પ્રકારની ટીમો બનાવવામાં આવી છે, કેટલા લોકો જોડાયા છે અને કેવી કામગીરી રહેશે? અત્યારે હાલ અમારે BDDS પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી BDDS ટીમો કાર્યરત કરી દેવામાં આવેલી છે અને તે તમામ રૂટ ઉપર ચેકિંગ કરી રહી છે। બરાબર, દરેક મંદિરે આપણે જગન્નાથ મંદિર તેમજ સરસપુર મંદિર રોજ ચેકિંગ કરવામાં આવે છે। રોડ ઉપર જગ્યાઓ હોય એવું બધું BDDSની ટીમો 3 ટીમો અત્યારે હાલ કાર્યરત છે। બિલકુલ, એટલે કે આખા રૂટ જે રૂટ પરથી રથયાત્રા પસાર થતી છે તે રૂટ ઉપર કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કેવી રીતે તેને દૂર કરવામાં આવશે? એમાં જે વસ્તુઓ એવી પડી હોય બધું ટાઈમથી શંકાસ્પદ લાગતી હોય એ બધી વસ્તુઓનું ચેકિંગ અમે કરીએ છીએ અને અમારી ટીમના તમામ સભ્યો હોય છે, જે મેન ટીમના અધિકારીઓ છે એ પણ આવે છે, અમારા કર્મચારીઓ બી આવે છે। દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અમારા સહકર્મીઓ સાથે રૂટ પેટ્રોલિંગ કરીએ છીએ। બિલકુલ, એટલે કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા અત્યારથી જ સુરક્ષાને લઈને તેજ કરવામાં આવી રહી છે। જ્યાંથી આ રથયાત્રા પસાર થવાની છે તે તમામ જગ્યાઓ પર કોઈ પણ વાંધાજનક જે પણ વસ્તુ હશે તેને દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક વાઘેલા, TV13 ગુજરાતી, અમદાવાદ।